નમસ્કાર દર્શક મિત્રો, હું ગૌરવ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું કે જેમને સામાજિક આંદોલન થકી રાજકારણમાં પ્રવેશ કર્યો અને એ સમાજ માટે માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં જે વિરોધ પક્ષ કહેવાય એવી પાર્ટીમાંથી તેમને રાજીનામું આપ્યું। વાત કરીશું ગુજરાત શક્તિ ઠાકોરના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર સાથે। અલ્પેશભાઈ, સ્વાગત છે જી 24 કલાકમાં। સૌથી પહેલો મહત્વનો સવાલ એ થાય કે એક સામાજિક આંદોલનની શરૂઆત કરી, 1.5 વર્ષનો ટૂંકો ગાળો, જે પક્ષ 22 વર્ષથી સત્તામાં નથી એ પક્ષમાં જોડાવાનું નક્કી કર્યું, માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં પક્ષમાંથી રાજીનામું આપવું પડ્યું, કેમ? જો આપને કીધું કે બહુ અપેક્ષાઓ અને સન્માનની અપેક્ષા સાથે અમે પરિવાર ભાવનાની અપેક્ષા સાથે પાર્ટીમાં જોડાયા। જે પાર્ટીનો સંઘર્ષનો સમય ચાલતો હતો, જો અમને સત્તાની લાલસા હોત તો અમે કોંગ્રેસ પાર્ટીમાં ના જોડાયા તો અમે બીજે જોડી ગયા હોત। પણ આફ્ટરઓલ અમને એવું કે ગરીબોની વિચારધારા સાથે પાર્ટીમાં સન્માન સાથે જોડાઈએ, જે આગેવાનો ઉપર ભરોસો કરીને જોડાયા, લાખો લોકોના સમર્થન સાથે જોડાયા। ચૂંટણી પછી એક ધીરે ધીરે એવું ષડયંત્ર બનાવવામાં આવ્યું, કારણ કે ઠાકોર સેના અને એકતા મંચના કારણે હાર થઈ અને અમે જ અમારા કારણે કોઈ ફાયદો જ નથી થયો, એ પ્રકારનું અપમાનજનક જે વ્યવહાર અને એ પ્રકારનું જે માહોલ ઉભો કરવામાં એક આ રાતોરાત નથી થયું, છેલ્લા 1 વર્ષથી આ ચાલતું। બીજું, પાર્ટીમાં શક્તિઓને સમજવાની બદલે શક્તિઓને ડેમેજ કેવી રીતે કરવી, શક્તિઓના સમૂહને સાચવવાના બદલે શક્તિઓને દૂર કેવી રીતે કરવી, આનું જે ષડયંત્ર ચાલે એનાથી ખૂબ વ્યથિત હતો। મુદ્દો એ હતો, અલ્પેશ ઠાકોરની વ્યક્તિગત વાત આવે તો મને આપ્યું, પણ જયારે નીચેની વાત આવે, હું એક સંગઠન લઈને બેઠો છું, તાલુકા જિલ્લાના અમારા પદાધિકારીઓ, હોદ્દેદારો, મોટા ભાગના, હું નથી કહેતો કે બધા જ, મોટા ભાગના હોદ્દેદારોને એ કે બીજી રીતે ટીચ કરવામાં આવે, ના એમને પૂછવામાં આવે, ના બોલાવવામાં આવે, ના મિટિંગનું આમંત્રણ આપવામાં આવે, ના સન્માન આપવામાં આવે। આ લડાઈ કોઈ લાલસાની નથી, આ લડાઈ છે સન્માનની, આ લડાઈ છે અધિકારની। જ્યાં એ સન્માન જ ના મળતું હોય અને છોકરાઓની દરરોજ નવી નવી ફરિયાદો, એટલે એક પ્રકારે હું પણ ફ્રસ્ટ્રેશનમાં રહેવા લાગ્યો હતો કે જે અપેક્ષા એવી રાખી હતી કે મેં રાજનીતિમાં આવ્યા પછી અમારું સંઘર્ષ બંધ થઈ જશે, ઉલટાનું સંઘર્ષ વધી ગયો। સંઘર્ષ ભારતીય જનતા પાર્ટી સામે હોવો જોઈએ અમારો, પણ ઇન્ટરનલ પોલિટિક્સ અંદર પાર્ટીની સામે વધી ગયો અને એટલો બધો સંઘર્ષ વધી ગયો એટલે મને પોતાને એવું લાગ્યું કે જો આ જ સંઘર્ષ રહે તો આ લોકોનું આપી ક્યારે શકીશ, આ લોકો માટે ક્યારે વાત કરી શકીશ। ઘણી બધી બાબતો છે, ઘણા બધા પ્રશ્નો છે, એના કારણે આફ્ટરઓલ મેં નક્કી કર્યું કે અમારે કોઈ બીજી પાર્ટીમાં નથી જવું, અમારે ફક્ત આ સમાજની સેવા કરવી છે, જેટલું બનેલી સેવા કરીશું। કયા પ્રકારની અપેક્ષા રાખતા હતા અલ્પેશ ઠાકોર લોકો પાસેથી, ખાસ કરીને કોંગ્રેસ પક્ષ પાસેથી, એટલી જ અપેક્ષા હતી કે 2017માં જે તાલુકા જિલ્લાના અમારા પદાધિકારીઓને સન્માનથી બોલાવવામાં આવતા, એમને પાર્ટીના નિર્ણયોમાં સામેલ કરવામાં આવતા, એમને પૂછવામાં આવતું અને એમને એક પરિવાર જેવો ભાવ, એક પ્રેમ, ભાઈ અને દીકરા જેવો એ જે મળતો હતો। 2017ની ચૂંટણી પછી ખબર નહીં અમે કયો ગુનો કર્યો, અમે કઈ એવી ભૂલ કરી જેનાથી અમને ટાર્ગેટ કરવામાં આવતા હતા, કાં તો સેનાવાળા છોકરાઓ છે એમને પાર્ટીમાં કોઈ જ રીતે એ બોલાવવામાં ના આવતા અને એક પ્રકારનો તિરસ્કાર ભાવ ઉભો કરી દીધો। અને એવું એક તાલુકામાં નહીં, મોટા ભાગના બધા જ તાલુકા જિલ્લાઓમાં મારી તો અપેક્ષા એટલી જ હતી। મેં એક જ વાત કરી હતી કે અમારે સન્માન જોઈએ છે, તમે બીજાના તમે ટિકિટો કોને આપો છો, પદ કોને આપો છો એનો વાંધો નથી, મૂળ વાત એ છે કે એમાં અમારો શું રોલ, અમે આમાં આમાં અમારો અવાજ હતો કે નહીં, તમે અમને પૂછ્યું કે નહીં, તમે અમને વિશ્વાસમાં લીધા કે નહીં, કારણ કે બૂથ અમારે સંભાળવાના હતા। અમે પાર્ટીના મજદૂર વર્ગમાંથી આવીએ, અમે પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ સંભાળવાની વાત, એટલે પાર્ટીનું જે બૂથ મેનેજમેન્ટ એટલે મજદૂર માર્શલ, હવે એની જેને લડવાનું છે, જેને મત લાવવાના છે એમાંથી આવીએ। અમારી વાત માત્ર સન્માનની હતી, અમારી વાત એવી હતી કે અમને પરિવાર ભાવનાનો અહેસાસ કરાવો, પણ એનો ખૂબ અભાવ રહ્યો અને મેં વારંવાર મારી પાર્ટી છોડ્યું હતું ક્યારનું, અને છોડ્યું તો છોકરા જોડાયો હતો તો 2002માં હતો, એ પછી એ વખતે પણ જે માહોલ થયો એનાથી અનેક ગણો દુર્વ્યવહાર આજે પણ થયો, એટલે મારા માટે ટકવું બહુ અઘરું હતું ને દુશ્મન જેવો વ્યવહાર। મને ખબર નહીં યાર અમે કઈ એવી ભૂલ કરી, અમે તો બહુ અપેક્ષાઓ સાથે એક જ વાત કરી હતી કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ ખરો જે દુશ્મન જેવો વ્યવહાર કરતો હોય તમારી સાથે? મેં તો એક જ ડાયલોગ મારીશ, અમારા જ લોકો હમે અપનોं ने लूटा, गैरों में कहा दम था, मेरी कश्ती डूबी वहां जहां पानी कम था। અમારા જ નેતા, અમારા જ સમાજમાંથી કેટલાક આવતા નેતાઓ એ પણ છે, ઘણા બધા છે, અને એમાં જરૂર પડે જો બહુ પેલું કહે છે તો હું નામ પર દઈશ, કારણ કે એક નેતાએ તો એ પણ કહી દીધેલું કે સેના એટલે શું, હોય સેના, જયારે એ નેતા મને એવું કહેતા સેનાના યુવાનો ખૂબ સારા છે, ખૂબ સારી રીતે કામ કરે છે, આ ખૂબ આગળ જશે, અને આજે તમે એમની સાથે આવો વ્યવહાર કરો, મને એવું લાગ્યું કે આમનો ઉપયોગ કરીને તરછોડી દેવામાં આવ્યા, આમનો ઉપયોગ કરીને અમને ફેંકી દેવામાં આવ્યા હોય, અમને છેતરવામાં એવો અહેસાસ થયો, જરૂર પડશે હું બધું જ કહીશું।
તો એવું કહી શકાય કે ઠાકોર સેના કે જે અલ્પેશ ઠાકોરની સેનાની સાથે કોંગ્રેસ જોડાયા તો ક્યાંક કોંગ્રેસમાં રહેલા જે મોટા કદના ઠાકોર નેતા હતા એમને પોતાની ઇન્સિક્યુરિટી ફીલ થવા માંડી માટે આ પ્રકારનો વ્યવહાર હોય. ઘણા બધા કારણો છે એમાં હું કોઈ બાબતમાં નકારતો નથી. એટલે ઘણા બધા કારણો છે. એટલે હું એવું માનું છું કે રાજકીય આપણું એન્કાઉન્ટર કોઈ કરી નાખે, જોડે રહી અને પાછળ ખંજરો કેટલા ખાવા, એના કરતા સામી છાતીએ ગોળી છાતીમાં ખાઈ અને મરવું સારું. એટલું તો થાય કે લડતા લડતા મર્યા. પેલું તો બાજુમાં રહી અને ખતમ કરે અને બાજુમાં રહીને તમને ડેમેજ કરતા હોય એના કરતા સામે રહેવું સારું. અને મેં એક રીતે કહ્યું ને કે જે કંઈ નિર્ણય કર્યો છે, મેં જયારે 2009-10માં પણ રાજનીતિ છોડીને સમાજનો નિર્ણય કર્યો ત્યારે હું એકલો હતો. ત્યારે ઘણા બધા એવું કહેતા કે હવે તમારો નિર્ણય ખોટો છે. આજે ઘણાને એવું લાગતું છે કે આ નિર્ણય ખોટો છે, પણ જો સમય આવશે આ તાકાત કેટલી મોટી તાકાત ઉભરીને બહાર આવે છે. અને જે લોકોએ દ્રોહ કર્યો છે એમને કુદરત, ભોળાનાથ, સદારામ બાપા અને વેલનાથ બાપા અને ભાતીજી મહારાજ જવાબ આપશે. કારણ કે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે અને અમને દ્રોહ કરવામાં આવ્યો છે. એનો જવાબ તો કુદરત, ભોળાનાથ જ આપશે, મા ખોડિયાર આપશે. મહત્વનો સવાલ એ થાય કે જે રીતે જ્યારે તમે રાજીનામું પણ જાહેરાત કરી, પરંતુ તમારાથી મક્કમ જે સાથી કહેવાય એક ધવલસિંહ ઝાલા અને ભરતસિંહ ઠાકોર એમને કોંગ્રેસના પદ ઉપર રાજીનામું નહીં. જુઓ, એમની જોડે કોઈ પદ જ નથી, પણ તેમ છતાં જરૂર પડશે તો બંનેના રાજીનામા પડશે. એમની જોડે કોઈ પદ નથી અને મેં જ ના પાડેલી એમને કે તમારી જોડે કોઈ પદ નથી, પદ ઉપર હોય તો આપી દો. કોંગ્રેસ પાર્ટીનો કામ કરવાનો સવાલ જ નથી બંનેનો. મારા બંને સાથી મિત્રો એટલી વફાદારીથી કામ કરી રહ્યા છે એટલે એમાં કોઈ સવાલ જ નથી. મૂળ મુદ્દો જે આવે છે, અમારી આખી ઠાકોર સેનાએ નક્કી કર્યું, બધાના માટે ઓપન વાત છે, અમારી સેનામાં રહેલા લોકો માટે પણ ઓપન વાત છે કે ભાઈ તમારે સેના જોઈએ છે, સમાજ જોઈએ છે કે પછી પાર્ટી જોઈએ છે. એટલે દરેકે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ કરવાની છે. એમાં હું પણ આવી ગયો, બધા આવી ગયા. અમે ચોઇસ કરી, અમારો સમાજ સેના, ગરીબ લોકો અને એ સર્વ સમાજ માટે લડી રહ્યા છે એ ચોઇસ કર્યું. બધા સ્વતંત્ર છે. કોઈને પાર્ટી ચોઇસ કરવી હોય તો પાર્ટીમાં મજા કરો, ત્યાં તમારા માટે ખૂબ મજા છે. પણ એમને એ ના બોલવું જોઈએ કે જે સેના, જે સમાજે તમને બનાવ્યા છે એના માટેનું દાયિત્વ તમારું શું છે એ પણ યાદ રાખવું પડે. અનુપજી, મહત્વનો સવાલ એ થાય કે તમે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદ પરથી રાજીનામું નથી આપ્યું. કારણ શું ધારાસભ્ય પરથી રાજીનામું ન આપ્યું? મારી રાધનપુરની જનતા હોય કે બહુચરાજીની જનતા હોય કે પછી અમારી ત્યાંની બાયડની જનતા હોય, અમે એની સાથે દ્રોહ નથી કરી શકતા. અમે એ વિસ્તારના વિકાસ માટે જે મેં વચન આપ્યા છે બધા જ પૂરા કરીશ. મારા રાધનપુરના એક એક ગામમાં બેરોકટોક પાણી, તમામ ગામોમાં સારા રોડ, તમામ ગામોમાં સારું ટ્રાન્સપોર્ટેશન, તમામ ગામડાઓમાં સારા પાકા મકાનો અને તમામ ત્યાં જગ્યાએ રોજગારી ઉપલબ્ધ થાય. આપને કહું, મેન્ડેટ ભલે હતો પણ હું એ ધારાસભ્ય પદ નથી છોડી શકતો. પાર્ટી મને નીકાળવું હોય તો નીકાળી શકે, એ જે કંઈ કાયદાકીય કરવું એ કરી શકે, પણ 100% ધારાસભ્ય તરીકે જેટલું પણ હું ટકીશ, હું આ વિસ્તારમાં ખૂબ સારા કામ કરવા માટે હું કામ કરીશ અને વિસ્તારનો ક્રાંતિ કરીને બતાવીશ. મારે મારા રાધનપુરનો વિકાસ કરવો છે, મારા ગરીબ લોકોનો વિકાસ કરવો છે અને એટલે જ મારી જવાબદારી, મારું દાયિત્વ છે એમના માટેનું, હું ક્યારે નહીં છોડું. એક બીજો સવાલ એ પણ થાય, જ્યારે તમે કોંગ્રેસ પાર્ટી જોઈન કરવાનો નિર્ણય કર્યો ત્યારે એક વાત એવી હતી કે ઠાકોર સેનાએ કહ્યું એટલે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી. કોંગ્રેસ પાર્ટીએ સામે જે અલ્પેશ ઠાકોરનું આમંત્રણ આપ્યું ખરું, તો આટલી આશા અપેક્ષા કોંગ્રેસ પાર્ટીથી હતી? તમે કહું, જો રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે આવતા હોય ત્યારે 100% એમાં એક જ વાત હતી, મેં એટલું જ કહેલું એમને કે મારા ગરીબ લોકો છે, અહીંયા એમનું કોઈ નથી, તમે સંભાળશો. ત્યારે મારા રાષ્ટ્રીય અધ્યક્ષે એવું કીધેલું, ઇધર તેરા કોઈ નહીં, વો મુझे भी पता है, मैं हूं ને તેરે સાથ. પણ કદાચ એ નીચે સંભાળવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા છે અને નીચે જે રીતને અમારી સાથે રમતો, જે રીતે ધ્રોહ, ગરીબ લોકોને જ ટાર્ગેટ કરીને હેરાન કરવામાં આવે. શું ગરીબ લોકો જોડે મત જ છે? એમના દિલ નથી? એમને દિલને ના સમજવા જોઈએ? એટલે ગરીબ લોકોને સમજવામાં નથી આવ્યા અને પાર્ટી બાકાયદા, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મારે કહેવાની જરૂર નથી કે આમંત્રણ હતું કે નહોતું, હોય સ્વાભાવિક છે. અને એ વખતે એક જ વાત હતી, અમારે કોઈ કમિટમેન્ટ બીજા અમારે નતા લેવા. મારા ગરીબ લોકોને સન્માન મળે, એમને તાલુકા અને જિલ્લા અને પ્રદેશ સુધી એમને સન્માનજનક જગ્યાએ મૂકવામાં આવે. પણ કેટલાક લોકો એ પાર્ટીમાં રહી અને અમારી વિરુદ્ધ ષડયંત્રો કરી. અમારા સમાજના કેટલાક નહોતો અને એ સિવાયના પણ પાર્ટીના કેટલાક નેતાઓ, જરૂર પડશે તો નામ જાહેર કરીશ. કારણ કે હવે હું સ્વતંત્ર છું અને સ્વતંત્ર જો મને બહુ વધારે બોલવામાં આવશે તો નામ જો હું જાહેરમાં કહીશું, પણ હજુ એ મર્યાદા નથી છોડી. બરોબર, હું કોઈને માટે એકદમ પેલા ખરાબ શબ્દો કે એ રીતે વાત નથી કરી શકતો જ્યાં સુધી મને છંછેડવામાં ના આવે. રાહુલ ગાંધી સાથે કોઈ મુલાકાત, વાતચીત થઈ હતી? તમે રાજીનામા પર નિર્ણય કર્યો, લગભગ 24 કલાક સુધી દ્વંદ ચાલ્યો તમારા મગજમાં, રાજીનામું આપવું કે ના આપવું, શું કરવું? રાહુલ ગાંધી સાથે કોઈ ઔપચારિક વાત થઈ ખરી એના વિશે?
नहीं, मैं तुमने को मैं એટલું જ કહેલું बहुत कुछ प्रॉब्लम है, अब मेरा टिकना मुश्किल है, मैं આટલું 100% કીધું. શું રિપ્લાય હતો? એ મારે નથી પડવું એમાં, પણ જે કંઈ બાબત હોય પાર્ટીમાંથી પણ ઘણા બધાએ અપ્રોચ ને ઘણા બધાએ સંપર્ક કર્યો, પણ આ બધાને એવું કે આનો લાલસાનો નિર્ણય છે એટલે ઘણી બધી બીજી વાતો પણ કરી, ઓફરો પણ કરી. એ નિર્ણય મારો એના માટે નથી. આ લડાઈ મારા લોકોની સન્માનની લડાઈ છે. તમે એવું માનતા કે મારો લાલસા નિર્ણય હતો તો હું બીજું બધું ઘણું બધું કરી શકતો હતો. આજે તો હું ફકીર જેવી રીતે આવી ગયો બાર બજારમાં. ફકીર હતો ને ફકીર થઈ ગયો પાછો, એમાં શું ફરક પડે? પણ ફકીર ધારે એને આબાદ કરી શકે ને બરબાદ કરી શકે એવો થઈને હું બહાર આવ્યો છું. ગઈકાલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું નિવેદન હતું કે અલ્પેશની ભાષા યોગ્ય નથી. અલ્પેશને પાર્ટીએ ઘણું આપ્યું. એ 2002માં જયારે યુથ કોંગ્રેસ બન્યો ત્યારે, ફરીવાર કોંગ્રેસમાં જોડાયો ત્યારે ધારાસભ્ય પદથી માંડી ટિકિટથી માંડી તમે કયા લોકોને ટિકિટ આપી, ઉપરાંત તમને મંત્રી સુધીનું એસીસીનું પદ મળ્યું, ત્યારે આ ભાષા યોગ્ય નથી. એના માટે હું લાયક નતો. મારા લાખો લોકોએ સમર્થન ના કર્યું હોત તો મારા જેવા તો ઘણા બધા કાર્યકર્તાઓ પાર્ટીમાં છે. પાર્ટીમાં બે પ્રકારના વર્ગ છે, ગરીબ અને પછાત. જયારે કંઈક માગવા આવે ટિકિટ તો એની જોડે સર્ટિફિકેટ માગવામાં આવે. તારી જોડે સમાજ છે, તારી જોડે પૈસા છે. જયારે અમીરને કોઈ પૂછવા નહીં આવતું, અમીરને તો રાતોરાત ટિકિટ આપી દેવામાં આવે છે. અને મને મારા સન્માનની કે મારા એકલાની વાત જ નથી, વાત છે મારા લોકોની, મારા ગરીબ લોકોની, મારા સાથે જોડાયેલા તમામ લોકોની. હવે એવા લોકોને તો કંઈ જ નથી મળતું, એ વાસ્તવિકતા છે. એના કારણે મારે નિર્ણય કરવો પડે છે. બીજું, પાર્ટીએ જે કંઈ આપ્યું કે એહસાન નથી કર્યો. અમે લડ્યા છીએ, લડીને અમે તાકાત પ્રૂવ કરી છે. અમે કોઈ વામડા તો છીએ નહીં, પણ અત્યારે પાર્ટીમાં નબળા લોકો કબજો લઈને બેઠા છે અને મજબૂત લોકોને કિનારે કરવામાં આવે છે. ગૌરવભાઈ, મને કોંગ્રેસ પાર્ટીમાંથી કેમ બધા દૂર થાય છે? કેમ ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસ પાર્ટીમાં બે ફરક છે. ભારતીય જનતા પાર્ટીમાંથી જે છૂટો થાય છે એ જ્યારે એનું પબ્લિકલી વજન ઘટી જાય છે એટલે પાછા અહીં આવે છે અને સન્માન સાથે જોડવામાં છે. પણ કોંગ્રેસ પાર્ટી શક્તિઓનો સમૂહ નથી કરી શકતી, શક્તિઓનો સંગ્રહ નથી કરી શકતી. એ શક્તિઓનો સંગ્રહ કરવો જોઈએ. ગરીબ લોકો, ઈમાનદાર લોકો, વર્ષોથી સાથે જોડાયેલા લોકોને ન્યાય આપવો જોઈએ. પણ જે વર્ષોથી જોડાયેલા છે એવા લોકો જોડે ઈમાનદારી છે પણ પૈસા નથી લે, ટિકિટો નથી આપવામાં આવતી. તમે જેટલા લડે છે, મન કોણ કયા ગરીબને આપી તમે ટિકિટ? ઘણી બધી બાબતો છે. આવનારા સમયમાં ઘણું બધું ઉજાગર કરી છે. ને જે વાત આવે છે, જે લોકોને પાર્ટીથી કોઈ લેવા દેવા નથી એવા લોકો રાતોરાત આવી જાય છે અને એવા લોકો પાર્ટીના સભ્યો પણ નથી. આવું પણ ઘણું બધું બને છે. સંઘર્ષની જિંદગી પસંદ કરવાનો નિર્ણય તમે થોડા દિવસ પહેલા પણ કરજો. ત્યારે એક વાત હતી કે ભારતીય જનતા પાર્ટી તરફથી તમને મંત્રીપદની ઓફર હતી. એ સમયગાળો લોકો હતો જયારે તમારી પાસે ઓપ્શન હતા. આજનો સમયગાળો છે જયારે તમારી પાસે પ્રચાર કરવા છે બીજું ઓપ્શન રહ્યું. એટલે જ ગૌરવભાઈ, નહીં મુદ્દો એ જ આવે છે કે ઘણા બધાને એવું લાગે કે આ લોભ લાલચનો નિર્ણય, તો આજે તો કોઈ ઓપ્શન નથી ને આજે બીજું કંઈ છે નહીં, તો પછી હવે તો તમે ક્લિયર કટ કહી શકો કે હવે અમારા પર શું આક્ષેપ કરી શકો. 2017માં જોડાયા ત્યારે અમે રૂપાળા હતા, હવે અમે તમને ખરાબ લાગીએ છીએ. બીજું નથી, અમે કોઈ બીજી પાર્ટીમાં જતા, તો અમારા પર આક્ષેપ શું કરશો? મૂળ મુદ્દો એટલો જ છે કે હવે એમની જોડે કોઈ મુદ્દા નથી. તમારે જવું હોય તો પહેલા જતા રહ્યા હોત. અત્યારે જે અમે કામ કરી રહ્યા છીએ, હવે અમે ઈમાનદારીથી એટલું જ છે, સંઘર્ષ કરીશ ગરીબો માટે. કઈ નતો, એકલો હતો ત્યારે લાખો લોકો જોડાયા હતા. નવેસરથી શરૂઆત કરી. આક્ષેપ તમારો પણ એ પણ થાય છે કે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને નબળી છે બનાસકાંઠામાં નબળી છે ભારતીય જનતા પાર્ટી માટે. અલ્પેશને ભારતીય જનતા પાર્ટી સીધી રીતે હાથ ઉપર લીધો, જે નેગેટિવ સીટ ભાજપ માટે તે પોઝિટિવ કરી. જો આપને કહું કે અમારું સંગઠન બનાસકાંઠામાં મને પૂછવા આવ્યું શું કરવું, તો મેં તો તાકાત બતાવો, આપણી એકતાની તાકાત બતાવો. જે એકતાની તાકાત છે એને મોટી તાકાત સાથે બહાર આવો. ઊંઝામાં પણ અમારા યુવાને ફોર્મ ભર્યું, મને પૂછ્યું નતું પણ ભર્યું. તો તાકાત બતાવી છે અને તાકાત બતાવવા માટે કોઈ આ પર્ટિક્યુલર કોઈ ટાર્ગેટ નથી, સમજી લો. બનાસકાંઠામાં લડીશું, જીતવા માટે લડીશું. બાકી કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરો કે એના એજન્ટ બનવું એ અમારું કામ નથી. અમારું કામ છે અમારા લોકો માટે લડવું અને અમારા લોકોના અધિકાર માટે લડવાની વાત આવે ત્યારે અમારી પ્રચંડ એકતાની તાકાત 100% બતાવીશું. તમારો ટાર્ગેટ મુખ્ય શું રહે છે? ભારતીય જનતા પાર્ટીને જીતાડવી, કોંગ્રેસને હરાવી? બેયને હરાવી અને અમારે જીતવું. બેયને હરાવીને ગરીબોને જીતાડવા.
આ કોઈ એક સમાજની વાત નથી. બનાસકાંઠાના ગરીબ પછાત ગામડાના લોકો, બેરોજગારો, એમને વર્ષોથી દબાવવામાં આવ્યા, વર્ષોથી એમના અધિકાર નથી આપવામાં આવ્યા, ખેડૂતને ક્યાંક અન્યાય કરવામાં આવ્યો છે, બેરોજગારને ક્યાંક અન્યાય કરવામાં છે. એવા લોકોનો એક પ્રતિનિધિત્વ અને એવા ગરીબ લોકોની એકતાની તાકાત બતાવી છે, પછાતોની તાકાત બતાવી છે. આ એના માટેની વાત છે. જીતવા માટે લડી રહ્યા છીએ, કોઈને હરાવવા માટે નથી લડતા. તમે સીધો આક્ષેપ ગઈકાલે કર્યો તો રાજુ સાતવ ઉપર કે એમના કારણે છોડવું પડે છે કોંગ્રેસ. શું થયું સાતવ સાથે? નહીં, એમની જવાબદારી છે. તમે બોલી અરે યાર કેટલા લોકો લોલીપોપ આપશો? જે જાય આપ ही भविष्य हो, आपके अलावा पार्टी में कोई नहीं है. યાર પાર્ટી ઈમાનદારીથી કડકાઈથી ચાલતી હોય, બધાને તમે લાલચ આપશો, લાલચથી ક્યાં સુધી લોકોને તમે સાચવી શકશો? આપકે અલાવા કોઈ નહીં है. 25 જણાને સીએલપી બનાવો, 25 જણાને પ્રદેશ પ્રમુખ બનાવો, 25 જણાને ધારાસભ્ય બનાવો. આ રીતે ના હોય. ક્લિયર કટ કહી દેવું પડે કે તમારું આ કેલિબર છે, તમારું આ કેલિબર નથી, તમને આ મળશે, તમને આ નહીં મળે, તમારી ક્ષમતા આટલી જ છે. એ ક્લિયર કટ કેવું પડે. ક્યાં સુધી લાલચથી બધાને રાખશો? બીજું, તમે જે બોલો છો એને પાડવાની તૈયારી રાખો. તમારી તૈયારી હોવી જોઈએ કે હું આ બોલું છું તો હું પાડીશ. નથી બોલી શકતો ભાઈ, આટલું મારાથી નથી. એક જ લીટી વાત હતી, મારા ગરીબ લોકોને તાલુકા જિલ્લામાં સન્માન આપો, સન્માન સાથે એમને પદ આપો, પદની સાથે એ લોકોને જે કંઈ સૈદ્ધાંતિક નિર્ણય થતા હોય એમાં આ લોકોને સામેલ કરો. આ સિવાય બીજું કંઈ આપણે માગ્યું નથી. તો એવું પણ થઈ શકે જયારે તમારા જે સ્થાનિક લોકોને સંગઠનમાં સ્થાન આપે તો વર્ષોથી કોંગ્રેસમાં સંગઠનમાં કામ કરતા હોય એમને નારાજ કરવાની કોંગ્રેસ પાર્ટીને જવાબદાર તો હોય જ. અરે યાર તમને કહું, કોઈને નારાજ કરવાની વાત નથી, કોઈના પદ લેવાની વાત નથી. 450 લોકોનું જમ્બો માળખું બને પ્રદેશનું, એમાં જો મારા 10 લોકોની જગ્યા ના હોય તો મને એ સમજાવે 450 લોકો મજબૂત કેવી રીતના, અમારા 10 લોકો નબળા કેવી રીતે. બીજું તાલુકા જિલ્લામાં યાર સંગઠનમાં તો પદથી લોકો કામમાં લાગતા હોય છે. એટલી બધી વિશાળ જગ્યાઓ છે, એમાં દરેક સેટ થઈ જાય. ઈચ્છા શક્તિ હોવી જોઈએ ને. ત્યાં ઉભી રાખજો. મહત્વની વાત એ પણ કરી હતી કે કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી થાય છે, વેચાય છે ટિકિટ. કોના પર સીધો આક્ષેપ હતો? કઈ ટિકિટ વેચાઈ, કેટલા વેચાઈ, શું કે? કોઈ બહુ વધારે કહેશે ને ત્યારે જ હું કહીશ, હજુ નહીં કહું. ભાઈ ઉભી રાખજો. અહીંયા પણ વધારે હું નહીં કહું. એટલે બધા જ જાણે છે, તમે પણ જાણો છો, અને ઓપન વાત છે. પાર્ટી આ રીતે ના હોય. જો હું આ કારણ જે થયું 2017માં આટલી મોટી તાકાત સાથે અમે સમર્થન કર્યું, બરોબર, અમારાથી ઘણો બધો ફાયદો પણ થયો. હું 43 સીટોનું લિસ્ટ જાહેર કરીશ. એના 43 ધારાસભ્યો એવું કે અમને આ લોકોએ મદદ નથી કરી, આ સમાજે મદદ નથી કરી, એ હું ચેલેન્જ સાથે કહીશું. આ 77 માંથી આટલું બધું કર્યા પછી પહેલા જ દિવસથી એક માહોલ એવો બનાવવામાં આવ્યો કે જાણે કે આ લોકોથી કોઈ ફાયદો જ નથી થયો, ઉલટાનું આ લોકોથી નુકસાન થયું. ત્યારે તમે 50-60 તમે અટકી જતા હતા. આજે 84 આખું ટોટલ તો 84 વિરોધ પક્ષ, 8 સીટો નથી, 8 સીટોથી જ અમે રહ્યા. બાકી તો ગુજરાતની જનતાએ તો સરકાર બનાવી દીધી હતી. જો ગુજરાતની જનતા 2007માં સરકાર બનાવી દીધી હતી, 2012માં બનાવી દીધી, 2019માં બનાવી દીધી હતી. પણ મુદ્દો એક, 37 સીટો પર ગુજરાતમાં કોંગ્રેસના બાગી ઉમેદવારો લડ્યા. એ 37 સીટોમાં જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર 8,000 10,000 હાર્યો, ત્યાં બાગી ઉમેદવાર 40,000 વોટ સુધી લઈ ગયા. કેમ તમે એમને બેસાડવાનું સફળ ના થયા? એ કોની સાથે જોડાયેલા માણસો હતા? દરેક નેતાની સાથે જોડાયેલા માણસો. બીજા નેતાના માણસને ટિકિટ મળે એટલે સામેનો નેતા તરત એનો માણસ ઉભો કરી દે, પાડી દો. ચૂંટણી પત્યા પછી એ જ લોકોને પાછા પાર્ટીમાં લઈ લેવાના. હું બેઠો જ છું ને, તમે પાર્ટીમાં પ્રવેશ અપાઈ દઈશ સાહેબ. એ પછી જેટલા લોકોએ વિરોધમાં કામ કર્યું એનો જવાબ આપે, જેટલા નોટિસો મળી પક્ષ વિરુદ્ધ કામ કરવાની, કેટલા સામે કાર્યવાહી કરી, જેટલા તમે અપક્ષ લડ્યા એવા કેટલા લોકોને સસ્પેન્ડ કર્યા પછી કેટલાને પાછા નહીં લીધા? બધાને પાછા લઈ લીધા મોટા ભાગના. શિસ્ત જેવું નથી પાર્ટીમાં. પાર્ટીમાં જે લોકો બગાવત કરે છે એને કડકાઈથી તમારે લડવું પડે, એ નથી કરતા. તો આ અપક્ષ લડ્યા એના માટે કોણ જવાબદાર? અપક્ષ કોંગ્રેસ પાર્ટીના જ અપક્ષ લડ્યા. દર ચૂંટણીએ લડે છે અને દર ચૂંટણી આવી 10-20 સીટો તો એ લોકો હરાવે છે. આ 10-20 સીટોના રીતે આજે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર હોત. મૂળ ગદ્દારી એટલી બધી ફરેલી છે, એકબીજા સાથેની યાદવાસળી એટલી બધી ફરેલી છે, અંદર લડાઈ એટલી છે. એટલે મને એવું થયું કે યાર ક્યાં અંદર લડવું, આમને આમે લડીને વ્યર્થ કરવું. મારી સાથે તો ગરીબ લોકો છે જેમને તમારે હજુ તો મકાનો પાકા કરવા માટે લડવાનું છે, જેમના ઘરમાં રોજગારી અને પાણી આપવાનું છે. તો આ લડાઈમાં તો એમનું તો કઈ વાત જ નથી, એમના માટે તો કોઈ અધિકાર જ નથી. એટલે આપણે નક્કી કર્યું મેં કે ભાઈ હવે આમાં નથી પડવું. આપણે એ સોશિયલ લીડર બરોબર હતા. સોશિયલ લીડર તરીકે બે પાર્ટીને આપણે દબાઈને કહી તો શકતા હતા. એ સોશિયલ લીડરે તાકાત કરી બંને બાજુ લડીશું, બંને પાર્ટીને દબાઈને આ લોકોના અધિકાર કેવી રીતે અપાવવા એની વાત કરીશું. ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા ત્યારે ઘણા બધા અપેક્ષાઓ આશાઓ હતી. સાંસદ તરીકે લડવાની ઈચ્છા કેમ વ્યક્ત ન કરી? ઈચ્છા વ્યક્ત કરી તો પાછી પણ કેમ કરી? નહીં, એટલે નહીં તમને કીધું મારી લડવાની બિલકુલ ઈચ્છા એટલે નથી. હા, મેં ઈચ્છા વ્યક્ત કરી હતી પણ પછી ઈચ્છી લડવા કે મારું એવું નતું કે મારે લડી જ નાખવું છે. મુદ્દો એટલો જ હતો મારો કે સાંસદ બન્યા પછી કદાચ હું ગુજરાતથી અલિપ્ત થઈ જાઉં.
કારણ કે એની ઘણા બધા કામો હોય છે ત્યાં. મારે તો ગુજરાતમાં જે લોકો માટે હું આવ્યો છું રાજનીતિમાં એમના માટે લડવું છે. એટલે આટલું બધું હું દોડી રહ્યો છું ને એટલા માટે કામ કરવું છે. એટલે જ મેં ગુજરાત પસંદ કર્યું અને એટલે જ મેં આ પસંદ કર્યું. નહીં તો હું રાષ્ટ્રીય સચિવ થઈને કોઈ પણ બીજા રાજ્યોમાં મજા કરી શકતો હતો. એ પ્લેનોમાં ઉડીને સારી સર્કિટ હાઉસો મૂકીને બધી આ રીતે બધો ભાષણો કરીને નીકળી જતો હતો. મારા માટે જવાબદારી છે મારા ગરીબ લોકો માટેની, મારા સમાજ માટેની. પણ મને મારા જ સમાજનું કામ કરવા માટે કેટલાક મારા સમાજના આગેવાનો એ રોકે છે, કદાચ એમને હેરાન કરે છે અથવા સેનાને દુશ્મન માને છે. અમે ક્યાં બહારના છીએ? અમે એવું શું ખરાબ કામ કર્યું છે? અમને કોઈ તો કે અમે એવું કયું ખરાબ કામ કર્યું કે તમે અમને દુશ્મન માનો છો? આજે અમને દુશ્મન માને છે મારી સેનાને, તો મારા સેનાના ગરીબ છોકરાઓ એમને એવું તો કયું ખરાબ કામ કર્યું તો આ પ્રકારનો વ્યવહાર કરે છે? તમે વચ્ચે એક વખત એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારે પણ સેનાના કાર્યકરો કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો પાસે જાય તો ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી તેમના કામ માટે. અરે હું નામ આપી શકું, મારા યુવાનોનો ગ્રાન્ટ તો છોડો, ગ્રાન્ટ માંગવા જાય ટકાવારી માંગે. ક્યાંક 5,000 ના ફાળા માટે પાછળથી ધારાસભ્ય બહાર નહીં જાય. શું યાર તમે ખાલી ક્યાંક સમૂહ લગ્ન તો છોકરાની હોય કે સાહેબ 5,000 રૂપિયા ફાળો આપશે, 5,000 માંગવામાં તો ધારાસભ્ય નહીં જાય. ગ્રાન્ટના 20% 30% માંગે. આ શેના માટે યાર? ગરીબ લોકો માટેની વાત છે યાર. ગરીબ લોકો માટે કામ કરે તો એમના માટે આ પ્રકારનો વ્યવહાર ના હોય. તમારે એને બોલાવવો પડે, બેટા કઈ કામ હોય તો કહેજે સાહેબ, એને તો આટલું જ જોઈએ છે, એના વાહા ઉપર હાથ ફેરવો. તે ખૂબ કામ કર્યું છે. અલ્પેશભાઈ, મહત્વનો સવાલ એ પણ થાય કે જ્યારે લોકસભાની ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી, તમારો નિર્ણય તમે ક્યારે લીધો, ક્યારે નક્કી કર્યું એ હજુ ખુલીને બહાર નથી આવ્યું. પરંતુ શા માટે તમે સ્વરૂપજીને એવું ના કીધું કે તમે ફોર્મ પાછું ખેંચી લો? શા માટે તમે પાટણના જોડે ઊંઝાના જે પેટા ચૂંટણીના ઉમેદવાર છે એમને એવું ના કીધું કે ફોર્મ પાછું ખેંચી લો? તમે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષમાં હતા, તમારી જવાબદારી બનતી હતી કે કોંગ્રેસ પક્ષની સામે ઠાકોર છે કોઈ ઉભી ના રહે. નહીં, વાત સાચી તમારી. જો મારે જ લડાવવા હોત તો હું તો બધે લડાવત. એવું નથી. ગુજરાતની 20 થી વધારે લોકસભામાં હું લડાઈ શકતો હતો. મારું લક્ષ્ય નહોતું. અમારું બનાસકાંઠાનું સંગઠન જ્યાં આ ગરીબ લોકોને અત્યાર સુધી વિકાસથી વંચિત રાખવામાં આવ્યા, જે એમને રાજકીય એમની ઉપેક્ષા થઈ અથવા એવું માનવામાં આવ્યું કે આ સમાજનું કંઈ ના થાય, આ ગરીબ લોકો કંઈ ના કરી શકે, એની તાકાત સાથે એ લોકો ઉતર્યા, નિર્ણય કર્યો આખા સંગઠને. અને સંગઠનના મોટા ભાગના લોકોએ નિર્ણય કર્યો હોય ત્યારે સ્વાભાવિક છે મારે એમની સાથે જ રહેવું પડે. ઊંઝાની અંદર પણ મને પાછળથી ખબર પડી ત્યારે મારી જવાબદારી છે કે મને એમને તો એનસીપીમાંથી ભર્યું છે. મને પાછળથી ખબર પડી કે એમને એનસીપી ટીમ, પણ જયારે સેના સાથે જોડાયેલા યુવાને કોઈ ફોર્મ ભર્યું તો મારી જવાબદારી થાય છે કે એના માટે મારે પ્રચાર કરવો. ભરતજી અને ધવલ ઝાલાનો રોલ શું રહેશે? કારણ કે એ હજી હાલ કોંગ્રેસમાં જ છે અને બંને બાજુ ઠાકોર સેનાએ ફોર્મ ભરેલા છે. એક મહેસાણા જિલ્લો લાગે છે, એક સાબરકાંઠા જિલ્લો લાગે છે. બંને તમને કહી દઉં કોઈ કોંગ્રેસ પાર્ટીનું કામ નહીં કરે. એ બંને અમારા ધારાસભ્યો સેના સાથે છે ને સેનાની જ વફાદારી સાથે કામ કરશે. એવું ટાર્ગેટ નક્કી છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ થાય એટલું નુકસાન કરવું? નહીં, જો મેં કહ્યું કે નુકસાન મુદ્દો નથી, પણ એમને છેતર્યા છે તો એની ખામિયાજો તો ભોગવવો પડે. શા માટે અમને છેતર્યા? શા માટે ગરીબ મને કહો ને અમે ભૂલ શું કરી? અમને શું આપી દીધું? અમે શું લઈ લીધું? એવું કે અમે આપ્યું કે છે યાર, શું લીધું અમે? એક સવાલ એ પણ થાય છે ધારો કે અત્યારે હાલ જે પ્રમાણનું વાતાવરણ રાજકારણમાં ગરમાયું છે એ વાત એવી પણ છે કે બનાસકાંઠા સીટ ઉપરથી પરબતભાઈ પટેલ વિજેતા થાય, ગાંધીનગરની બેઠક ઉપરથી અમિતભાઈ શાહનો જો વિજય થાય અને પછી જે રાજ્યસભાની સીટ ખાલી થાય, ભારતીય જનતા પાર્ટી થકી અલ્પેશ ઠાકોર રાજ્યસભામાં જાય. એક વાત એવી પણ છે કે બનાસકાંઠાની જે સીટ હતી એ પરબત પટેલ જીતી જાય, ત્યાં એક સીટ ખાલી થાય પછી અમિત શાહ જે ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે એમની રાજ્યસભાની સીટ ખાલી થાય પછી અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાંથી રાજ્યસભામાં જશે. રાજ્યસભામાં શું જાય? રાજ્યસભામાં મારું લક્ષ્ય નથી. મેં પહેલા જ કહ્યું કે જોયું તો જ લોકસભા લઈને જીતી ના જતું. મુદ્દો એ નથી ગૌરવભાઈ. મુદ્દો એ આવે કે કોઈ લાલચના નિર્ણય નથી. ગરીબ લોકો માટે લડીએ છીએ. ગરીબ લોકોને એક અપેક્ષા એટલી જ હોય છે કે યાર અમારો નેતા જયારે જરૂર પડે ત્યારે ઈમાનદારીથી હિંમતથી પોતાના પદ છોડી અને પોતાના પદની લાલચાથી પર રહી અને અમારા માટે નિર્ણય કરે છે કે નહીં. મને તો દાખલો દેખાડવો હતો કે ભાઈ મારો દાખલો અલગ, હું દાખલો બેસાડવા માંગતો હતો કે મને ભલે તમે નેતા બનાવ્યો, કારણ કે શું થાય છે નેતા બનાવ્યા પછી એ જ નેતા આ ગરીબ લોકોને ભૂલી જાય છે. એટલે મેં નક્કી કર્યું ભાઈ મને આ લોકોએ બનાવ્યો છે, હવે જયારે એમનું અસ્તિત્વ કે એમના અસ્તિત્વ પર સવાલ હોય એમના અધિકારના જતન ના થતું હોય તો મારે મારી આહુતિ આપવી પડે. અને આફ્ટર ઓલ એ લોકોએ મને બનાવ્યો હતો, હવે એ લોકોના કારણે હું ખતમ થઈ જાઉં તો એનાથી કોઈ વધારે કઈ ફરક નહીં પડવાનો. સતત એવી વાત ચાલે છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે અલ્પેશ ઠાકોર હાલ કામ કરી રહ્યા છે, લોકસભામાં પણ એ જ ઇશારે કામ કરશે. એ તો હવે બધું થવાનું ને. તો તમને કોઈ કોંગ્રેસ પાર્ટીને જોડાય તો ભારતીય જનતા પાર્ટી એક્સેપ્ટ કરશે. હવે તો બે પાર્ટી એક્સેપ્ટ કરવાની. અને હું કોઈનો પાર્ટીનો એજન્ટ નથી, હું કોઈ એવો નબળો માણસ નથી. ઈમાનદારીથી લડીશું અને લડવા અને જીતવા માટે હું આ કરી રહ્યો છું. હવે તો બહુ ખુલીને લડીશું, ખુલીને બોલીશ, બેને બરોબર ધોઈશું, બેની સામે બોલીશ. પણ મૂળ મુદ્દો એ છે કે કોંગ્રેસ પાર્ટી જો મને ટીચ કરશે ને આ પ્રકારનો આવો ગંદો પ્રચાર કરશે તો 100% હું જવાબ આપીશ
જો અમારે એ કોઈને મદદ કરવી કે કોઈના માટે કામ કરવું અમારું લક્ષ્ય નથી. મારું કામ છે મારા ગરીબ લોકોના માટે કામ કરવું. હું એમનો એજન્ટ છું, બીજા કોઈનો નહીં. છેલ્લો સવાલ અલ્પેશભાઈ, અમિત શાહ અમદાવાદમાં છે, નરેન્દ્ર મોદીના પણ મુલાકાતો થતી રહેતી રહેશે. લોકસભાની ચૂંટણીમાં આ બે મહાનુભાવો સાથે કોઈ મુલાકાતનું પ્લાનિંગ, આગળની રણનીતિનું કોઈ પ્લાનિંગ ખરું? મને તો ઘણીવાર એવો સવાલ થાય ગૌરવભાઈ કે હું ઘરે ઊંઘી રહ્યો હોય ને ત્યારે કોઈ કેમ કે અલ્પેશ ઠાકોર દિલ્હી પહોંચે, અલ્પેશ ઠાકોર અંતરિક્ષમાં પહોંચી ગયા. આનંદ છે કે એક એવો ફેસ કે શું કરે છે એની એક એક ગતિવિધિ ઉપર બધાની નજર હોય. તો આ લોકો જ મને બનાવે છે. હું કોઈ જ એવો કોઈનો મળવાનો પ્લાન નથી, ના કોઈ મળ્યો છું ના મળીશું. કામ કરું છું મારા ગરીબ લોકો માટે, તો ઈમાનદારીથી કામ કરીશ. 23 તારીખ પછી ખૂબ સરસ એક વેકેશનના મૂડમાં છું. પછી શિક્ષણ યાત્રા, શિક્ષણ રથ લઈને નીકળી રહ્યો છું. ગામે ગામ શિક્ષણની જાગૃતિ અને લોકોને જાગૃત કરીશ કે ભાઈ શિક્ષણ માટે જાગૃત થાઓ, વ્યસનો છોડો અને રોજગારીની દિશા પકડો. 3 મુદ્દાઓ લઈને અને ફરીથી એ ગામડે ગામડે ફરી મજા આવશે મને, કારણ કે ત્યાં તો મને ખૂબ પ્રેમ મળે છે. ત્યાં જ જઈને આ કામ કરીશું. બાકી બીજું કોઈ 11 દિવસ બાકી છે તમારી લડાઈને. હવે 11 દિવસ પછી ખૂબ આજે રિલેક્સ નહીં દેખાતો તમને, ખૂબ રિલેક્સ છું અને મજા આવતી હતી. એ સ્વતંત્ર થઈને કામ કરવાની ખૂબ મજા આવતી હતી. મારા જૂના સાથીદારો જે કંઈ બધા હતા એમની સાથે ખૂબ મજા આવતી. મજા આવશે, કામ કરીશું. આભાર. તો આ હતા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જેમનું કહેવું છે કે પ્રજાએ મેન્ડેટ આપ્યો છે માટે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપતા. તેમનું કહેવું છે કે હાલ તેઓ સ્વતંત્ર છે, તેઓ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ઉપર પ્રહાર કરશે. બંનેની જે સાચી હકીકતો છે તે લોકો લઈને જશે. સમાજ માટે કામ કરી રહ્યા છે, સમાજનું ઉત્થાન થાય તેના માટે કામ કરી રહ્યા છે અને તેમને માન સન્માન ન મળતા છેવટે તેમને કોંગ્રેસ પક્ષ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેમની સાથે ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર પણ આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ નહીં કરે. ફરી મળીશું એક નવા નેતા સાથે. ત્યાં સુધી જોતા રહો G24 કલાક.